જય ગુરુ. આજે તારીખ 14/10/2018. આજે આપણે ગીતાના અધ્યાય 18ના શ્લોક 36, 37, 38 અને 39 વાંચશું. અત્યાર સુધીમાં ભગવાને સાત્વિક, રાજસિક, તામસિક એવા 3 પ્રકૃતિના ગુણ અનુસાર ત્યાગના 3 પ્રકાર લીધા. પછી જ્ઞાનના 3 પ્રકાર, કર્મના 3 પ્રકાર, કર્તાના 3 પ્રકાર, બુદ્ધિના 3 પ્રકાર અને ધૃતિના 3 પ્રકાર. એમ છેલ્લે આપણે ધૃતિના 3 પ્રકાર જોયેલા હતા લાસ્ટ ટાઈમ. અને એમાં સાત્વિક ધૃતિ એ યોગનો અંતર્ગત ભાગ છે એવું ભગવાને જાતે એમાં કહ્યું. ધૃત્યા ધારે તે મન પ્રાણેન્દ્રિય ક્રિયા. મન, પ્રાણ અને ઇન્દ્રિયની ક્રિયાઓને જે ધીરજ ધૈર્યથી યોગી ધારણ કરી રાખે છે, શાંત કરીને પોતાના આત્મામાં અવધારણ કરી રાખે છે, જે કોઈ ધ્યેય ગુરુએ આપેલું એમાં ધારણ કરી રાખે છે, એમાંથી ચલિત થયા વગર પોતાના ધ્યેયમાં જ પોતાની ધૃતિપૂર્વક અને સદબુદ્ધિપૂર્વક પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને દ્રઢતાપૂર્વક એનું ધ્યાન કરે છે, એ ધૃતિ સાત્વિક છે એવું છેલ્લે આપણે જોયું હતું. એટલે કે એ યોગનો અંતર્ગત પાર્ટ જ છે. રાજસિક અને તામસિક ધૃતિ પણ એમાં આપેલી હતી કે ઊંઘ્યા જ કરતો હોય કુંભકર્ણની જેમ આળસમાં, એ તમસમાં છે. નિંદ્રા એ તમસ છે, એક્ટિવિટી એ રજસ છે, ક્રિયા. અને જ્ઞાનનું ગ્રહણ જેનાથી થાય, જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ 4, એનું કાર્ય સાત્વિક છે. એટલે ઇન્દ્રિયોમાં જ્ઞાનેન્દ્રિય એ સાત્વિક છે, કર્મેન્દ્રિયો એ રાજસિક છે અને અંતઃકરણ સાત્વિક છે. બહારના વિષયો તામસિક જ હોય છે. એટલે પંચભૌતિક જગતના જે વિષયો છે એ બધા તમસ જ હોય છે. એટલે પ્રકાશ ક્રિયા સ્થિતિશીલમ ભૂત ઇન્દ્રિયાત્મકમ દ્રશ્યમ. અને એ દ્રશ્ય શાના માટે છે? ભોગ અપવર્ગાર્થમ દ્રશ્યમ. એવું પાતંજલ મુનિએ કહેલું કે આખું જે આ પ્રકૃતિએ બનાવેલું દ્રશ્ય છે, દ્રશ્યમાન જગત છે આખું, અને આપણું શરીર, મન, બુદ્ધિ, જે ક્ષેત્ર છે આપણું, તે 13મા અધ્યાયમાં કહેલું છે. એ ક્ષેત્ર આખું પ્રકૃતિના જે વર્ગમાં જે કંઈ પણ આવે છે દ્રશ્ય, એ બધું કાં તો પ્રકાશ એટલે સત્વશીલ હોય છે, ક્રિયા અથવા રજસશીલ હોય છે, અને સ્થિતિ એટલે જડતાપૂર્વકનું તમસશીલ હોય છે. અને ધ ફંડામેન્ટલ ધીઝ 3 પ્રિન્સિપલ્સ ઓફ પ્રકૃતિ, ત્રિગુણાત્મક પ્રકૃતિને માટે 14મા અધ્યાય આખો જ એને માટે ભગવાને અર્પિત કરેલો હતો. અને એ 3 ગુણોમાં રમમાણ થવાથી આ અત્યાર સુધીના આપણે ભેદ જોતા આવ્યા. દરેક પ્રકારની જે આપણી માનસિક પ્રવૃત્તિઓ છે, એ ચાહે કર્તા હોય, ચાહે કર્મ હોય, ચાહે બુદ્ધિ હોય, ચાહે ધૃતિ હોય, ચાહે જ્ઞાન હોય, એ બધાના 3, કારણ કે એ બધું ક્ષેત્રમાં જ છે પ્રકૃતિના. એ બધું માતાજીએ બનાવીને આપેલું છે આપણને ગિફ્ટમાં. જગદંબાએ આપણને આ પ્રકૃતિએ આપેલું છે. અને હકીકતમાં પ્રકૃતિ જ આ બધા યંત્રોની મારફતે, એ યંત્રોની ચાલિકા પ્રકૃતિ જ છે. એટલે રામકૃષ્ણ કહે છે, હે માં, તુમી જંત્રી આમી જંત્ર. તમે યંત્રી છો, યંત્રને ચલાવનારા ચાલક છો, અને અમે યંત્ર છીએ બધા. એટલે યંત્ર ઈશ્વર સર્વભૂતાના હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. સો ઈશ્વર ઇઝ ધ યંત્રી સિટિંગ હિયર ઇન ધ હાર્ટ. ઈશ્વરી જે છે માતા, એ યંત્રી છે. તુમી જંત્રી આમી જંત્ર. તમે કરતા છો, અમે તો ખાલી તમારા નિમિત્ત સાધનો છીએ. એટલે ભગવાન જે અર્જુનનો જે મોહ હતો કે હું કરવાનો છું ને હું મારવાનો છું અને આનું મને પાપ લાગવાનું છે, ગુરુ હત્યા વગેરે, એનો ભાર કાઢી કે આ બધાને મેં મારી રાખેલા, તું નિમિત્ત છે. તું બંને હાથનો બહુ સારી રીતે દક્ષતાપૂર્વક ઉપયોગ કરી શકે એટલે સભ્ય સાચી છે.
અને મહાન બાણાવાળી છે, પણ હું તારો ઉપયોગ કરવાનો છું, તું કરતા નથી, માટે નિર્ભીક થઈને યુદ્ધ કર, તું આનો કોઈ જ આને તને કશું જ લાગવાનું નથી. આ તો બધાને મેં મારી રાખેલા છે. તું બી જંત્રી, આમી જંત્ર. એ રથનો જે ચાલક એ છે જંત્રી, એટલે પેલો તો પાછળ શાંતિથી બેઠેલો જ છે, નિમિત્ત છે. તુમી રથી આમી, તુમી રથી આમી રથ. આ શરીરરૂપી રથ તો હું તો રથ જ છું ખાલી. રામકૃષ્ણ પરમહંસ હેઝ ગિવન એ ટેરિફિક ટર્ન ટુ ધ રથની જે પેલી છે પરિકલ્પનામાં એક જબરજસ્ત ફેરફાર કરેલો. તો ખ્યાલ આવે જ તમને? પેલા રથમાં આત્મા તરીકે પાછળ પેલો બેઠેલો છે ને પેલો સારથી તરીકે બેઠેલો છે. પણ રામકૃષ્ણ શું છે કે પેલું જે શરીર અર્જુનનું બેઠેલું છે એ બી યંત્ર જ છે, એ બી રથ જ છે. આમી રથ તુમી રથી. એકમાત્ર રથી તો પેલો કૃષ્ણ જ છે, બીજું તો કોઈ છે જ નહીં. ઓનલી સચ્ચિદાનંદ પરમાત્મા ઇઝ ધ હોલ ઇઝનેસ ઓફ એવરીથિંગ. બધાનું જે અસ્તિત્વ છે, બધાનું જે એક્ઝિસ્ટન્સ છે, ઇટ ઇઝ બોરોડ એક્ઝિસ્ટન્સ ફ્રોમ ધેટ સત ઇટરનલ જે ટ્રુથ છે, ઇટરનલ એક્ઝિસ્ટન્સ છે, ઇટરનલ કોન્શિયસનેસ છે, ઇટરનલ બ્લીસ છે, એમાંથી બોરો કરેલા આપણા એક્ઝિસ્ટન્સ છે બધાને. એમાંથી બોરો કરેલી આપણી ભાડુતી ચેતના છે. પ્રતિભાસ, આભાસ ચૈતન્ય છે આપણી અંદર. ભીષ્મ પ્રતિબિંબિત ચૈતન્ય છે આપણી અંદર. ધેટ ઇઝ ફંક્શનિંગ થ્રુ અસ એઝ અવર ઈગો. પ્રકૃતિ એવ ક્રિયમાણાની કર્માણી છે સર્વસ યહ પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ. પોતે કરતા નથી. અને બધું ગિલ્ટી કોન્શિયસ નીકળી જાય છે અર્જુનની. સમગ્ર ગિલ્ટી કોન્શિયસને લીધે 18મા અધ્યાય સુધી એ યુદ્ધ કરવા નહોતો માંગતો. નષ્ટો મોહ, મારો મોહ જતો રહ્યો. યુ આર નોટ ધ ડુઅર. Although apparently in day-to-day life you have to act as a doer, you have to take your decisions, આ દાંત કાઢવાનો કે નહીં કાઢવાનો, but you are only, that buddhi is nimitta inside you. તો કર્તા કર્મ શા માટે કરે છે? કર્તા કર્મ શા માટે કરે છે? દુઃખને દૂર હટાવવા માટે અને સુખને પામવા માટે. ઇફ યુ આસ્ક ફંડામેન્ટલ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ, તમારી જાતને જો સવાલ પૂછો કે હું કર્મો શાને માટે કરું છું, તો 5-6 મહિના પહેલાં આ પુસ્તક હું લઈ આવવાનું અને બતાવેલું ગુરુજીનું, સાયન્સ ઓફ રિલિજન. એમાં 1920માં જ્યારે ત્યાંની જે સર્વધર્મ પરિષદમાં ગુરુજીએ જે લેક્ચર આપેલું, તે લેક્ચરનું આ પુસ્તિકા રૂપે પબ્લિકેશન થયેલું છે. અને જેમ વિવેકાનંદના લેક્ચરની અદ્ભુત અસર થયેલી, તેમ ગુરુજીના આ પહેલા લેક્ચરની જબરજસ્ત અસર થયેલી હતી. કારણ કે એની સાર્વભૌમિક અપીલ હતી, યુનિવર્સલ અપીલ હતી, બધા ધર્મને અપીલ હતી. અને એ સવાલ ગુરુજી એમાંથી જ પસંદ શરૂઆત કરે છે કે આપણે કર્મ શાને માટે કરીએ છીએ? વાય વી ડુ કર્મ? દુઃખને કાયમને માટે હટાવવા માટે. દુઃખાંતમ, દુઃખાંતમ કાયમને માટે. હમણાં કેળું ખાધું તો હમણાં ભૂખનું દુઃખ જરાક વાર માટે મટી જાય, પછી પાછું હાજર થઈ જાય. 12 વાગે 1 વાગે એટલે જમવું પડશે હવે. તો એ ઇટ ઇઝ એપ્લિકેશન ટુ બહારથી આવતા વિષય અને જ્ઞાનેન્દ્રિયના જે સંયોગથી જે સુખો મળે છે એ બધા અલ્પજીવી ક્ષણભંગુર જ છે. કારણ કે બહાર જે દ્રશ્ય છે તે બધું ક્ષણભંગુર જ છે. એ બધું તો ક્ષણભંગુર હોય એટલે જતું રહીને એટલે વિયોગ થાય, વિયોગ થાય એટલે પાછું દુઃખ થાય. સંયોગ વિયોગ, સુખ દુઃખ, સાયકલ પોલરાઇઝેશન ચાલુ ને ચાલુ જ રહે. રાગ ને દ્વેષ, સુખને માટે રાગ, દુઃખને માટે દ્વેષ. એની પકડમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. આપણે એક વિશિયસ સાયકલ, વિષ ચક્રની અંદર ફસાઈ ગયેલા છીએ અને જન્મ મરણના ચક્કરમાંથી આપણે બહાર નીકળી શકતા નથી.
સો ફંડામેન્ટલ ક્વેશ્ચન ઇઝ કે બહારના સુખ, વિષયેન્દ્રિયના સુખની પાછળ જો પડીએ અથવા તો ઊંઘની જડતાના સુખ પર કુંભકર્ણની જેમ પડીએ તો મેરીગો રાઉન્ડમાંથી બહાર નીકળવાની શક્યતા નથી. ઇટ્સ એ હેમસ્ટર વ્હીલ. મેં તમને જ્યારે કહ્યું ત્યારે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. બધા દાણા પીસાઈ જાય છે અને લોટ થઈને બહાર નીકળે છે. એટલે બધા માણસો આપણે પીસાતા જોઈ રહેલા છે આપણી આજુબાજુ. કોઈ બી માણસ પીસાતું ન હોય એવું દેખાતું નથી. કોઈને કંઈ દુઃખ, કોઈને કંઈ દુઃખ, કોઈને કોઈ દુઃખ. પૈસાદાર માણસને બી ઊંઘની અનિદ્રાનો રોગ હોય છે ને દારૂ પીવો પડે કે પછી બીજું કંઈ. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા. કબીરને રડવું આવી જાય છે લોકોનું દુઃખ જોઈને. સાચા સંતને બીજાનું દુઃખ જોઈને રડવું આવી જાય. પણ બચી કોણ ગયેલા છે? જે વચ્ચે ધરીને પકડીને બેઠા છે, ભગવાન પરમાત્મા સચ્ચિદાનંદની ધરીને પકડીને જે બેસી ગયેલો છે, આત્માની અંદર સ્વરૂપાનંદનો જે લાભ, ગુરુજી જેવા જે લોકો સ્વરૂપે અવસ્થાનમ એવા જે સચ્ચિદાનંદમાં જે એકાકાર થઈ ગયેલા છે, જેણે નિર્વિકલ્પ સમાધિમાં બેસી ગયેલા છે, એવા પરમાનંદ જે સુખ છે, અલ્ટિમેટ હેપીનેસ, એ અલ્ટિમેટ સચ્ચિદાનંદનો જે લોકોને લાભ મળ્યો આપણા ગુરુ પરંપરાથી માંડીને જગતભરના સંતો, ચાહે ક્રિશ્ચિયાનિટીના સંતો હોય કે કોઈ બી ધર્મના સૂફી હોય, જેટલા લોકોએ એ પરમાનંદનો લાભ મેળવી લીધો એ બધા ચક્રમાંથી છૂટી ગયા. તો હવે એ 3 પ્રકારના સુખની વાત કરવાની છે. ગુરુજી એમાં લંબાણથી આ સચ્ચિદાનંદ જ ભગવાન છે અને સચ્ચિદાનંદ જ આત્મા છે અને સચ્ચિદાનંદ જ પરમાત્મા છે ને એ જ ગોલ બનાવવાનું છે. પર્પઝ ઓફ લાઈફ ઇઝ અ પરમેનન્ટ એવોઇડન્સ ઓફ સફરિંગ એન્ડ પરમેનન્ટ ગેઇન ઓફ બ્લિસ, એવું પ્રતિપાદિત કર્યું. પછી ગુરુજીએ સાધનની મીમાંસા કરી. ઓકે, તો કેવી રીતે અમને મળે ભાઈ? લોકોના મનમાં કુતૂહલ પેદા કર્યું કે ભાઈ સારું, અમે સાત્વિક જ્ઞાન, સાત્વિક ત્યાગ કરીએ, સાત્વિક કર્તા બનીએ, સાત્વિક કર્મ કરીએ, સાત્વિક બુદ્ધિ વાપરીએ, સાત્વિક ધૃતિ વાપરીએ તો અમને પછી શું મળશે? તો કે સાત્વિક સુખ મળશે તમને, ફળ. આ ફળની વાત હવે આવે છે. પછી ગુરુજી છણાવટ કરે કે અત્યાર સુધીમાં આખી દુનિયાના લોકોએ 4 પ્રકારના રીતે આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. એક ફિલોસોફરોએ લોજિકલી, તાર્કિક રીતે, અનુમાનથી, એટલે જે સેન્સરી ડેટા છે એના ઉપર તર્ક વિતર્ક કરીને, થિયરીઓ કાઢીને. પણ ગુરુજી સાબિત કરે છે એમાં છેલ્લે કે જે પાતંજલિએ કહેલા છે કે પ્રમાણ 3 પ્રકારના છે. પ્રત્યક્ષ પ્રમાણ કે જે જ્ઞાનેન્દ્રિયો મારફતે જે જ્ઞાન મળે છે તે, આ બધું જ્ઞાન, આપણું ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન, જીવશાસ્ત્રનું જ્ઞાન, ડેન્ટિસ્ટ્રીનું જ્ઞાન, પેથોલોજીનું જ્ઞાન, જેટલા બી આ બધા જ્ઞાનો છે એ બધા જ્ઞાન સેન્સરી ડેટા ઉપરથી તારણ કાઢવામાં આવેલા છે. પણ ગુરુજી સાબિત કરે છે કે એ તમને આત્માનું જ્ઞાન આપી શકે નહીં, કારણ કે આત્મા જ્ઞાનેન્દ્રિયોથી પ્રાપ્ત થતો નથી, પરમાત્મા જ્ઞાનેન્દ્રિયોની પકડમાં આવતો નથી. માટે એ સેન્સરી ડેટામાંથી, પ્રમાણથી, પ્રત્યક્ષ પ્રમાણથી મળી શકે નહીં. ઓકે, તો અનુમાન પ્રમાણ, બીજું પ્રમાણ અનુમાન છે પતંજલિ યોગમાં. પ્રત્યક્ષ અનુમાન આગમાની પ્રમાણાની, પ્રત્યક્ષ અનુમાન આગમાની પ્રમાણાની. તો અનુમાનથી પણ ન મળી શકે, કારણ કે અનુમાન તો સેન્સરી ડેટા ઉપર જ આધારિત છે. એટલે સેન્સરી ડેટા ઉપરથી તમે આઇન્સ્ટાઈનનો નિયમ બનાવી શકો, E=mc² બનાવી શકો, અણુના રહસ્ય પામી શકો, અંદર આમ છે, પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે, ભૌતિક શાસ્ત્રના નિયમો તમે તારવી શકો, ગુરુત્વાકર્ષણનો નિયમ તારવી શકો, પણ આત્માને પામી શકો નહીં. તો આત્માને પામવાનું એકમાત્ર સાધન શું? તો ગુરુજી કહે છે કે આગમ, એટલે કે ઇન્ટ્યુઇશન છે. જે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ગુરુજીએ ઇન્ટ્યુઇશન પર સારું એવું કહેલું છે ને પાત્રાલેખનો બી એની ઉપર થયેલા છે ત્યાં આગળ.
સંજય દ્રષ્ટિ અને કાશીરાજની પ્રજ્ઞા એ બંને ઇન્ટ્યુઇટિવ ઇન્ટેલિજન્સના પ્રમાણો છે. અને એ સચ્ચિદાનંદનું ડાયરેક્ટ અપરોક્ષ સાક્ષાત અપરોક્ષ અનુભૂતિ માટે એક જ વસ્તુ સક્ષમ છે, આગમ. આગમનો અર્થ વેદ આગમ પણ થાય, કારણ કે ઉપનિષદોએ આ જ વસ્તુ ઋષિઓએ આ તારવેલું હતું. ઋષિઓ આના દ્રષ્ટા હતા, ઋષિઓએ બી આ જ તારવણ કરેલું ફ્રોમ ડાયરેક્ટ ઇન્ફિયરન્સ એન્ડ ધેન ઇટ વોઝ રેકોર્ડેડ. સો જે વેદાંત છે, ઉપનિષદ છે, બ્રહ્મસૂત્ર છે, ગીતા છે, એને બી આગમમાં ગણવામાં આવે છે, કારણ કે ઇટ ઇઝ બેઝડ ઓન જે આપ્તજન છે, મહાપુરુષો છે, એના સ્વાનુભવ ઉપરથી નિર્માણ થયેલા જે શાસ્ત્રો છે, બાઇબલ છે કે કુરાન છે કે સૂફી છે કે આપણા ઉપનિષદ ગીતા છે, એ બધા આગમ આવે, કારણ કે દે આર બેઝડ ઓન ડાયરેક્ટ પરસેપ્શન, ફેસ ટુ ફેસ પરસેપ્શન ઓફ ધ રિયાલિટી. ટ્રુથ વોઝ પરસીવ્ડ ડાયરેક્ટલી વિધાઉટ હેલ્પ ઓફ એની જ્ઞાનેન્દ્રિય. અતિન્દ્રિયમ બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ. કેવું શું? બુદ્ધિગ્રાહ્યમ, બુદ્ધિની ગ્રહણમાં આવે છે ખરું, અંદર અલ્ટિમેટ ફીલ અંદર થાય છે બ્રેનની અંદર, પણ અતિન્દ્રિયમ છે, નોટ પરસીવ્ડ બાય એની સેન્સીસ. તો આમાં 3 સુખની વાત આવશે, ખરું કે નહીં? 36 ને 37માં શ્લોકમાં સાત્વિક સુખની અને બધા સુખની સાથે વાત ચાલુ થશે, 3 સુખની. 38માં શ્લોકમાં રાજસિક સુખની વાત આવશે, 39માં શ્લોકમાં તામસિક સુખની વાત આવશે. તો સુખ 3 પ્રકારના છે. બધાએ વાંચ્યું આમાંથી, કેટલાકે સાંભળ્યું હશે. હમણાં જ મૂકી દીધેલું આપણે લેક્ચર અગાઉ સાંભળ્યું. તો કેટલી પ્રકારના સુખની વાત ભગવાને કરેલી છે? સાત્વિક, રાજસિક અને તામસિક તો સુખ હતો જ નથી. ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો કેટલા સુખની વાત કરેલી છે? હા, 2 થઈ ગયા. કયા કયા? ઓકે, રાજસિક ને સુખમાં ગણાય ખરું, એટલે સાત્વિક ને સુખમાં ગણાય ખરું. શું કેવું છે તમારું? ત્રણ સુખ જ ગણાય. પણ 3 જ. There is an answer to my question in what last sentence. ये चौथું શ્લોક થયું અતિન્દ્રિય. ગુણાતીત, ગુકારમ ચ ગુણાતીતમ રૂકારમ રૂપવર્જિતમ ગુણાતીત સ્વરૂપમ ચ યો દદ્યાત સ ગુરુ સ્મૃતઃ. ગુરુ એ છે કે ગુણાતીત રૂપાતીત આનંદને દીક્ષાથી તમને ભેટ આપે છે, ગિફ્ટ આપે છે, એ ગુરુ છે તમારો. તો ચોથા પ્રકારનું સુખ કયું છે? ગુણાતીત. ભગવાને સ્પષ્ટમ બીજા અધ્યાયમાં અને 14મા અધ્યાયમાં ગુણાતીતના સ્વરૂપ આપેલા છે. બીજા અધ્યાયમાં ભગવાને શરૂઆત કરેલી ત્રૈગુણ્ય વિષયા વેદાહ નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. હે અર્જુન, તું 3 ગુણની ઉપર જા, નિર્દ્વંદો, સુખ દુઃખની દ્વંદમાંથી બહાર નીકળી જા, નિત્ય સત્વસ્તો, પહેલા સત્વમાં સ્થિર થઈ જા, આત્મવાન થઈ જા. નિર્દ્વંદો, નિત્ય સત્વસ્તો, નિસ્ત્રૈગુણ્ય આત્મવાન. આત્મવાન એટલે આત્માનો સ્વભાવ શું છે? સચ્ચિદાનંદ. તો જ્યારે સચ્ચિદાનંદમાં સ્થિત થઈ જાય, આત્મામાં સ્થિત થઈ જાય અને ધ્યાતા ધ્યાન ધ્યેયની ત્રિપુટી મટી જાય, ત્યારે નિર્વિકલ્પ સમાધિમાં, નિર્બીજ સમાધિમાં જાય, ત્યારે ત્રિગુણાતીત સુખ મળે ને.
એ વાત ભગવાને આમાં સ્પષ્ટ નથી કરી, પણ ગુરુજીએ સ્પષ્ટ કરી છે. કરી છે ગુરુજીએ સ્પષ્ટ કરી છે, કરી છે. ક્યાં આગળ, કયા શ્લોકમાં? જુઓ, 36-38 શ્લોકમાં અંતમાં આપેલું છે, સાંભળજો, એ મૂકી દો એને. विशुद्ध सात्विक आनंद अनंत है, एंडलेस, नित्य नवीन है. अंत में इसकी पराकाष्ठा, सात्विक आनंद की पराकाष्ठा शाश्वत ब्रह्मानंद में होती है. किसी भी गुण, एक ज सेंटेंस है, वेरी इंपॉर्टेंट, किसी भी गुण यहाँ तक कि सत्व के स्पर्श से भी परे है. એટલે ગુરુજીની જે ઇંગ્લિશ સીધી ડાયરેક્ટ છે એમાં વખત ગુરુજીએ ટ્રાન્સેન્ડેન્ટલ શબ્દ વાપરેલો છે. ટ્રાન્સેન્ડ ઇઝ પરે, અતીત, ત્રિગુણ અતીત માટે ઇંગ્લિશ શબ્દ છે ટ્રાન્સેન્ડ. ઇટ ટ્રાન્સેન્ડ થ્રી ગુણાસ, બિયોન્ડ. એટલે સાત્વિક સુખ છે, રાજસિક સુખ છે, તામસિક સુખ છે, એ બધાનું સુખ પેદા થવાનું છે અને એ બધાના સુખનું એક બીજ અથવા સંસ્કાર રોપાવાનો છે. અને સાત્વિક સુખ સર્વોત્તમ હોવાનું છે, એટલે એ બીજા સુખથી થતા બીજને ખતમ કરશે, બીજા સુખથી થતા સંસ્કારોને ખતમ કરશે. એટલે સાત્વિક સુખથી જતી સગુણ સબીજ સાનંદ સમાધિ છે, સગુણ સબીજ સાનંદ સમાધિ છે. આપણે સમાધિના ગુરુજીએ પહેલા ચેપ્ટરમાં કહેલા છે, સવિતર્ક, સવિચાર, સાનંદ, સાસ્મિતા, અસ્મિતા સહિત, અને પછી અસંપ્રજ્ઞા. તો જે સબીજ સાનંદ સમાધિ છે એનાથી એક સંસ્કાર પેદા થશે અને પછી યુ વિલ સ્ટાર્ટ લાઇકિંગ ધેટ ઓનલી. You will be addicted to now sattvic sukh, and your addiction for the tamasic sukh will be gone. એટલે પાતંજલ મુનિએ ખાલી એક જ સૂત્રમાં ટૂંકામાં વાત કરી દીધી, શિક્ષર મારી. તજ્જહ સંસ્કારો, એનાથી ઉત્પન્ન થયેલો સંસ્કાર, અન્ય સંસ્કારો પ્રતિરોધી. તામસિક અને રાજસિક સંસ્કારોને એક જ ઝાટકે ઉડાવી દેવા માટે સાનંદ સાસ્મિતા સમાધિની જરૂર છે. પણ એ નિર્વીજ નથી, એ સબીજ સમાધિ છે. એટલે વિરાટ રાજાની જેમ, અભિમન્યુની જેમ એનું મૃત્યુ થવાનું છે. એટલે આપણે નિર્બીજ, અસંપ્રજ્ઞાત નિર્બીજ સમાધિમાં જવું હોય તો એના સંસ્કારને બી કાઢવા પડે, દ્રોણને. ધીસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી સંકલ્પના છે લાહિરી મહાશયની, જે ગુરુજી આપણને આપેલી છે. ધીસ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. ગુરુને હત્વા, ગુરુ એટલે કયા સંસ્કાર રૂપી ગુરુને હત્યા કરવાય. કોઈ બી જાતના સંસ્કાર એટલે વાસનાને નિર્મૂળ નહીં કરો ત્યાં સુધી ફરી તમારે આ જાગૃત અવસ્થામાં લેપાવવું પડે છે. અને એ લેપાવવું એટલે જ આપણું પુનર્જન્મ. પાછા બીજે દિવસે આપણે પુનર્જન્મ. રોજ રાત્રે આપણે દેવ બની જઈએ. યુ બીકમ ગોડ્સ ઇન ધ સ્લીપ એન્ડ યુ બીકમ હ્યુમન બીંગ્સ ઇન ધી વેકિંગ. એવું મેં આજથી 2 અઠવાડિયા પહેલાં ગુરુજીનું પર્પઝ ઓફ લાઈફ નામનું નાનું લિંકેજ યુટ્યુબની મોકલેલી હતી. ખબર નહીં તમે લોકોએ વાંચી કે નહીં. પર્પઝ ઓફ લાઈફ ગુરુજીનું લેક્ચર મેં મોકલેલું હતું. નહીં વાંચ્યું તો પાછું મોકલીશ. ગુરુજી બહુ સુંદર એમાં સમજ પાડે છે કે મારા ગુરુએ મને કહ્યું, યુક્તેશ્વરજીએ, કે દીકરા, ઊંઘની અંદર તને રોજ એવા સુખની પ્રાપ્તિ થાય છે કે જ્યાં જગતના કોઈ પણ દુઃખ સ્પર્શ કરી શકતા નથી. ત્યાં આગળ રોગી અરોગી થઈ જાય છે. ત્યાં કેન્સરના દર્દીને બી ખબર નથી પડતી કે હું કેન્સરનો દર્દી છું. ભયાનક ડિપ્રેશનમાં હોય એને બી ખબર નથી પડતી કે હું ડિપ્રેશનમાં છું. તત્ર રોગી અરોગી ભવતી.
સમસ્ત દુઃખો ત્યાં હોતા નથી. ત્યાં કોઈ પણ આમાંની વિષયો, કોઈ બી વિષય હાજર નથી હોતા. સ્વપ્નના વિષય બી સુદ્ધા હાજર નથી હોતા. આ જાગ્રતના વિષય તો ગેરહાજર જ હોય છે ત્યાં આગળ, પણ સ્વપ્નના વિષયનો બી પ્રવેશ નથી ત્યાં, પ્રતિબંધ છે ત્યાં. સંપૂર્ણ શૂન્ય જેવી અવસ્થા છે. એટલે માતાજીની દેવી સ્તોત્રની અંદર કે છે અહમ વિદ્યા છે અવિદ્યા છે. હું શૂન્ય છું અને હું શૂન્યની સાક્ષી પણ છું. ઇઝ અ માર્વેલસ સ્ટેટમેન્ટ બાય મધર. શૂન્ય એટલે પેલું ઊંઘમાં શૂન્યાવકાશ થઈ જાય ને, એઝ ઇફ there was nothing. It was a vacuum, isn't it? No thoughts, nothing. Absolute કાલરાત્રિ મહારાત્રિ, as if nothing, absence. But the mother says no. હું શૂન્યની બી સાક્ષી હતી. સવારે ઉઠીને તને કહું છું દીકરા તું બરાબર ઊંઘેલો. હું વિદ્યા બી છું, હું અવિદ્યા બી છું, હું રાત પણ છું, હું દિવસ છું. બધું દ્વંદ્વ હું છું, બધું દ્વૈત મારું કરેલું છે. વિદ્યા બી હું જ છું, જગાડી કાઢું. યા દેવી સર્વભૂતેષુ ચિતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તમારા બધાની અંદર રહેલી ચિતિ શક્તિ, ચેતન હું છું. સચ્ચિદાનંદમાંની ચિતિ હું છું. તમારા બધાની સતી હું છું. તમારી બધાની અંદર આનંદ આહ્લાદીની શક્તિ હું છું. અને યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. ક્ષેત્રમાં રહેલી બુદ્ધિ બી હું જ છું. આખું ને આખું ક્ષેત્ર હું જ છું. એને હળદૂત ના કરશો. અને યા દેવી સર્વભૂતેષુ વૃત્તિરૂપેણ સંસ્થિતા. You get it? What is the mother telling you? યોગસ ચિત્ત વૃત્તિ નિરોધા. તો કે ઉભર. સાત્વિક વૃત્તિ બી હું જ છું. ઓમ 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 સાત્વિક વૃત્તિ હોય તો એ વૃત્તિ બી હું જ છું. અને ઓમની પહેલે પાર નાદમાં જાઉં ત્યારે ઓમ નથી હોતો, વૃત્તિ નથી હોતી. એટલે ગુરુજી એક ટેકનિક એવી આપતી કે વૃત્તિનો સાથ છોડીને નાદમાં લઈ જાય, ત્યાં કોઈ વૃત્તિ નથી હોતી. પહેલા એવો શ્વાસ આપ્યો કે જેમાં સબીજ મંત્ર છે, હંસ. પછી એવો શ્વાસની એવી ક્રિયા આપી કે જેમાં ખાલી લેરિન્જિયલ સાઉન્ડ જ હોવાથી કોઈ મંત્ર જ નથી, નિર્બીજ છે. થોટલેસ ક્રિયા. isn't it? Is there a thought in ક્રિયા? ક્રિયામાં કોઈ વિચાર છે કે? થિંક અબાઉટ ઇટ. ઉન્મની ક્રિયા છે, અમન ક્રિયા છે. There is only that natural sound. કોઈ વિચાર નથી હોતી, કોઈ વૃત્તિ નથી હોતી, થોટલેસ ક્રિયા. એવું પંચાનંદ ભટ્ટાચાર્યએ પોતાના એમાં કહ્યું છે, ગીતાના પેલામાં, કે આ ક્રિયા જે છે, ક્રિયા દરમિયાન કોઈ વિચાર નથી હોતો, ખાલી શ્વાસ પર ધ્યાન જ હોય છે. ક્રિયા દરમિયાન થતું જે સુખ હોય એ સવિકલ્પ હોય છે, કારણ કે જોનારો હોય છે, દ્રષ્ટા અને દ્રશ્ય, સાક્ષી અને સાક્ષ્ય બંને હોય છે. સાનંદ સમાધિમાં આનંદ અને આનંદને અનુભવવાવાળો એમ બે હોય છે, એટલે સવિકલ્પ હોય છે. દ્રશ્ય દ્રષ્ટા ચાલુ રહે છે. પણ નિર્વિકલ્પ સમાધિમાં દ્રષ્ટાનો અને દ્રશ્યનો એકાકાર થઈ જતા સ્વરૂપ શૂન્યમેવ સમાધિ થઈ જાય છે. એટલે તમસ રજસ સાત્વિકની ઉપર ચોથી ત્રિગુણાતીત અવસ્થાની વાત ગુરુજીએ કરેલી છે. પાછું વાંચીશ. विशुद्ध सात्विक आनंद अनंत है, नित्य नवीन है, अंत में इसकी पराकाष्ठा शाश्वत ब्रह्मानंद में होती है. किसी भी गुण यहाँ तक कि सत्व के स्पर्श से भी परे. दिस इज नॉट गिवन बाय કૃષ્ણ ભગવાને અધ્યાય છોડી દીધું છે. આ જગ્યાએ આગળ 14મા અધ્યાયમાં ને બીજા અધ્યાયમાં શ્લોકો મેં બતાવ્યા કે he has touched it.
હી ઇઝ ઓલ્સો ટચડ ઇન છઠ્ઠા અધ્યાયમાં બી ભગવાને આ વાત કરેલી છે. તમે એમ નહીં માનતા કે ભગવાને છોડી દીધેલું છે આ બધું.